આ સુરેશ ભુવાજીનો પ્રશ્ન હતો મેલડી મેલી કેટલી છે. હવે આ વાત ઉપર મજા છે સાહેબ. પણ કાનિયો જોગી ધીમે 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 ગામડે 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 રાજ રહેતો રહેતો સાહેબ એ કામરૂ દેશની સરહદ ગયા, કામરૂ દેશના સીમાડે ગયો. ત્યાં બાબો વાળીના પોતાની મઢીએ ધોળો ધખાવીને બેઠા છે, તેની ફરતી ચૂડેલું રાહડા લે છે. એ આ મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા, આપણી પાસે ઘરેણા હોય ને એમાં બધા ગયા એ મેલડીના દાગીના છે. ફરતી એ ચૂડેલું રાહડા લે અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું માં એ બાબા વાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેલડીએ કીધું કાનિયા ફડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલડીને યાદ કરતો કરતો બાબા વાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરકી જાય છે દીકરા, તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી, હું મેલડી કેવડી છે. પણ એ કાનિયો જોગી બાબા વાળીનાથની મઢિયા નજીક આવ પહોંચે, ચૂડેલું રાહડા રમતી એક બાજુ ઉભી રહી અને એક ચૂડેલ એટલું બોલે કે એ કાળા માથાના માનવી ક્યાંથી આવ્યો, ક્યાં જાવું છે? કાનિયો જોગી કે મારું નામ કાનિયો જોગી છે, શિયાળા ગામથી આવું છું અને કામરૂ દેશ જોવા માટે નીકળ્યો છું. કાનિયા કામરૂ દેશ જોવો હોય તો પહેલા અમારી યારે તારે હોડ બકવવી પડે, શરત બકવવી પડે કે અમે કઈ તું કરી દે તો તને જવા દઈ, નકર શરતનું નાકું બાંધીને મેં બેઠું છે, એથી કોઈ ન જવા મળે. તેથી કાનિયા જોગીએ કીધું કેવી શરત? કે આ ખાલી તુંબડી લઈ આ બાજુમાં ખાટોડી વાવેલી વાવની માલપા ઉતરી અને જો પાણીની તુંબડી ભરીને પાછો બહાર આવે જીવતો તો તને અહીંથી જવા દઈ, નહીં તો જવાય નહીં. અને તેથી એ કાનિયા જોગીએ મારી મેલડીને કીધું મારી હવે ખરાખરીનો ખેલ છે. અને તેથી માતા મેલડી એટલું બોલી કન્યા એક હાથે કંડિયો પકડ અને એક હાથે નીચે નમીને હાથમાં એક મુઠ્ઠી ધૂળ આમ ભરી મારી મેલડીનું નામ ચૂડેલનું જે ટોળું ઊભું ને એની આમે જય મેલડી કરીને આમ ધૂળનો કાગળ તારા હાથમાંથી ધૂળ છૂટે અને જો બધી છૂટેલું ને એ સીમાડાની માથે ધરતીમાં ન ઉતારી દઉં તારી. હુકમ થયો સાહેબ. આ બધા ભુવાજી હોય ને એને એના હુકમની જરૂર હોય. હા સાહેબ, ગમે એવું કારણ હોય, મેલું હોય, ઘેલું હોય અને દેવનો હુકમ થાય એટલે ભુવો હોય ને સાહેબ, જે મેલડીનો થઈ ગયો એ કદાચ હળદતા અંગારાની માથે દેતવાના ખોટારા માથે પગ મેકે પણ એને દાજવાનો દે એ મેલડી. કાનિયા જોગીએ એક હાથે આમ કંડિયો પકડ્યો, નીચે નમી જયમાં મેલડી કરીને આમ ધૂળની મુઠ્ઠી ભરીને સાહેબ ત્યાં ઓલી ચૂડેલું ને એમ થઈ ગયું હવે આપણું આવ્યું, હમણાં કાનિયો જોગી ધરતીમાં ઉતારી દે છે. એ એની પાસે કોઈ માતાનો પાવર છે. એ આમ ઊંચો હાથ કરી અને ધૂળ ઘા કરવા જાય એ પહેલા ચૂડેલું બોલી કે કાનિયા 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 મૃત્યુ લોકની મારી પાસે આવ્યું છે ને અમને જમીનમાં ઉતાર નહીં. પણ કાનિયા જોગી તું કહીશ ને તારી મેલડી કહે છે ને તારી મેલડીનો હુકમ આવશે ને ત્યાં અમે જઈશું, એનું કામ કરશું. પણ તેથી માતા મેલડી એટલું બોલી કાનિયા ઈ ગમે એટલી કગરે એ મારે કોઈ મેલા મંત્ર તંત્રની જરૂર નથી. આ દુનિયાની માલપા જેટલું મેલું છે ને એને સિસોડામાં શેરડીનું રાડું નાખે અને રસ કાઢે એમ જો દુનિયામાં જેટલું મેલું છે ને એકવાર દળીને પી ન જાવ તારી મેલડી નહીં. અને કાનિયા જોગીએ ઘા કર્યો સાહેબ એ 21 ચૂડેલું ને તેથી કામરૂ દેશના સીમાડાની માથે મારી મેલડીએ જમીનમાં ધરી. પણ સાહેબ એ 21 ચૂડેલીઓને જમીનમાં ઉતારીને કાનિયો જોગી આગળ આવ્યો. બાબા વાળીનાથ પોતાનું ધ્યાન ધરીને બેઠા હતા સાહેબ, પોતાની સમાધિ સૂકી ગઈ અને બાબા વાળીનાથ ધોળે પડેલો ચીપિયો હાથમાંથી લઈ અને કાનિયા જોગીની આગળ આવીને એટલું બધું એ બચ્ચા ક્યાંથી આવ્યો? બાપજી કાનિયો જોગી છો, ભગવો ભેગ છો, શિયાળાની માલમાંથી આવ્યો છું કામરૂ દેશ જોવા માટે. કે કોના પાવરથી આવ્યો? કે બાપુ અમારી પાસે પાવર કોણ હોય? મારી પાસે પાવર તો એક મારી મેલડીનો છે, બાકી મારી પાસે કાનિયા એ જે રાજથી મારા ચોકી પેરો કરતી 21 ચૂડેલીઓને જમીનમાં ઉતારી દીધી. કે બાપુ મેં નથી ઉતારી, મારી મેલડીએ ઉતારી. કાનિયા હાબળ હવે મારી આરે તારે મારી સામે ઊભું રહેવું પડશે. બરોબર બાપુ, તમે તો માટીમાં છો, સંત છો. કે કાનિયા હવે અહીંથી કામરૂ દેશ જોવા તારે જવું હોય ને તો લે આ તુંબડી આ વાયરની માલમાંથી ઉતરીને એકવાર પાણીની ભરી આવી તો જવા દઈશ, નહીંતર અહીંથી જવા નહીં મળે. પણ કાનિયા જોગીએ પાછો ટકોર કર્યો કંડિયામાં
એ માં એક આ ભેગધારી સાધુ, પણ માતા મેલડી એટલું બધું દીકરા એ સાધુને મારી નો કે, સાધુની સામે આપણે વાયુ ચડાવી નો કે, પણ સાધુના હાથમાંથી તુંબડી લઈને વાયુમાં ઉતરીને પાણી ભરી આવી હોતને મેલડી એ એક ખંભે આમ એમનામ કંડિયો રહ્યો છે અને ધીમે ધીમે એક હાથમાં તુંબડી, એક પગથિયું, બે પગથિયું કરતા 15-20 પગથિયા ઉતરી અને જેવા વાયુમાં નીચે રમીને આમ પાણી ભર્યું, પાણી ભરીને પાછો ફરવા જાય ત્યાં વાયુની મારીમાં હવાહો માણસની તુંબડીઓ માથાની હવાહો તુંબડીઓ માથે ફરે, ખાડ 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 દાંત કાઢે અને એક તુંબડી એટલું બોલી કે કાનિયા એ તારી જેવા કામરૂ દેશ જોવા તો અહીં કેટલા આવી ગયા છે અને જેટલા વાયુમાં ઉતરે ને એ પાછા નથી ગયા. કાનિયા જોગી હવે તારા 100 વર્ષ પૂરા થઈ ગયા અને તેથી માતા મેલડીને કીધું મારી હવે, પણ માતા મેલડી એટલું બધું કાનિયા હવે સાંભળ બાપ, એ તુંબડીમાં પાણી રહ્યું ને એ તુંબડી નીચે મેકી દે, પણ વાયુની મારફતથી આવે એક ધોબો પાણી ભરી મેલડીનું નામ લઈને હવા હો તુંબડી માથે ફરે એની સામે જય મેલડી કરીને પાણી ઉડાય, એ તારા હાથમાંથી પાણી ઉડે અને ફરતી જો હવા હો તુંબડીયું ને એ મારા કંડિયાની માલિકા નો લઈ લઉં તો તારી મેલડી લઈ નીચે નમી વાયુમાંથી જયમાં મેલડી કરીને એક ધોબો પાણી ભરી નામ કરીને ઉડાડ્યું. એ હવા હો તુંબડીયું જેમ સાહેબ લોહી ચુંબક લોખંડની કણસને જેમ ખેંચી લે એમ માતા મેલડીએ એ ભટકતા હાથમાં જતા સાહેબ પોતાના કંડિયાની માળમાં ખેંચી લીધા અને પછી કાનિયાને કીધું કે હવે પાણીની તુંબડી ભરીને દઈ દે સાધુને. વાયુની માળમાંથી બહાર નીકળી બાબા બાળીનાથને તુંબડી આપી, બાબા બાળીનાથે આશીર્વાદ આપ્યા, જાતિ કરાવે કામરૂ દેશની માલિકા, કારણ કે મને ખબર પડી ગઈ તારી પાસે કોઈ દેવી શક્તિ છે ને કરાવે એમાંથી કોઈ બારો પાછો જીવતો ન નીકળે. પણ બાપુના આશીર્વાદ લઈ ખંભે કડિયો લઈ ગયો છે કામરૂ દેશની માલિકા પગ મેકે એટલે સાહેબ સપના નદી, ભૂતિયો વડ, જાજુડી ઝાપડી, નુરિયો મહાણી અને ભૂતિયા વડની પાસે ગયો કે સાહેબ પાંદડેથી લોહીના ટીપા, પાંદડેથી લોહીના ટીપા જેને ભૂતિયો વડ કહેવાય. એ કાનિયા જોગી આમ જોયું ને માં મેલડીને કીધું હે માં આ વડ કંડિયામાંથી માતા મેલડી બોલી કાનિયા હજી જોવાનું ઘણું બાકી છે, હજી તો તે ગામના એક ઝાપામાં પગ મેક્યો છે, પણ મારી આ વડે ને પાંદેથી લોહીના ટીપા પડે અને તેથી કાનિયા જોગીને માતા મેલડી કીધું કાનિયા તારા ખભે લાલ કામળી રહી ને એ કામળીનો એક શેડો આમ કરી અને વડની સામે જય મેલડી કરીને આમ કર્યા આંસવાલ, એ આંસવાલ ને લોહીના પડતા ટીપાને જો બંધ ન કરી દો તો તારી મેલડી કાનિયા જોગીને માતા મેલડી કીધું પ્રમાણે કાનિયા જોગે કામળીનો શેડો લઈ જય માં મેલડી કરીને આંસવાળી પડતા લોહીના ટીપા બંધ થઈ ગયા. પણ ગંદ્રપુ મસાણ સાહેબ આદિકાળથી તાંત્રિકો જ્યાં વિદ્યા શીખે, આદિકાળથી મંત્ર તંત્ર જ્યાં સિદ્ધ થાય, આવડા મેલા શમશાનની માલિકા જ્યાં કાનિયા જોગીએ પગ મેક્યો ને ત્યાં ધરતી ઉપર કાનિયા જોગીના પગ ટકે નહીં સાહેબ, પગ મેળ્યા લસણ અને કાનિયા જોગી એટલું બધું કે એમાં હવે આમાંથી ઉગાડ તો મારી મેલડી તું ઉગાડ, બાકી કોઈનું કામ નથી. અને તેની માતા મેલડીએ કીધું કે એ કાનિયા મેં તને કીધું કે દુનિયામાં જો એકવાર મેલાનો નાશ ન કરી નાખો તો મેલડી નહીં. કાનિયા એ તારા પગ થપતા નથી, પગ લથરે, પણ ધીમે ધીમે નીચો નમી આવડા ગંદ્રપિયા મરસાણની એક ચપટી ધૂળ લઈ અને મારા કંડિયાની માલિકા ધૂળ નાખી દે, જો 84 નું ખાતું મારા ખોળામાં ન લઈ લઉં તું તારી મેલડી. આ ઘણા એમ કે મારી પાસે 84 નું ખાતું છે, એ સાહેબ એક બેન ત્રણ મારી મેલડી પાસે એવા 56 ખાતા પડ્યા છે. હા આ 56 ખાતા મેલડી પાસે પડ્યા છે. 84 નું હોય 85 નું હોય, પણ જેની પાસે મેલડી હોય એને એક બેન ત્રણ છે, કાઈ નો નડે. હુકમનું પાનું કાળીનો એકો સાહેબ 52 પનામાં એ મેકો ન્યા જાય, હારામાં જાય, મોળામાં નો જાય, એ દુનિયાની બધી દેવીઓ જ્યાં નિહાકો નાખી બેસી જાય કે હવે અમારાથી નો થાય, એ ન્યા મારો કાળીનો એકો વ્યો જાય, મારી મેલડી જાય.
બધાયની સાધના લઈ અને કામરૂ દેશનું 84 નું ખાતું લઈ અને પછી માતા મેલડીએ કીધું કાની હવે હાલ આપણા વતનમાં વ્યા જાય સાહેબ એ કામરૂ દેશને સાધીન જગતમાં કોઈ દેવ આવ્યા નથી જો ફક્ત આવ્યું હોય કે માતા મેલડી આવી સાહેબ આખો કામરૂ દેશ સર કરી કામરૂ દેશ જીતી હવાહો વાદીને માર્યા હવાહો વાંજાને માર્યા વાંજાની પાસે વિદ્યાર્થના કોથળા લઈ લીધા વાંજા પાસે મંત્ર તંત્ર બધા સિદ્ધ કરી અને ઈ માતા મેલડી બેઠી છે સાહેબ કોઈ એમ કે મેલડી મેલી છે તો એને સાચી આમ ઠપકારીને કહેજો કે મેલડી મેલી નથી એ મેલાને પોતાના પગ તળે દબાવી અને ઊભી છે ઈ અમારી મેલડી છે મેલી મેલી શબ્દ એ મેલી નહીં તલભાર પણ ચારે દેશમાં એકલી લડી ત્યારે નામ ધરાયું મેલડી